ઝઘડિયામાં દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું। 6 પોલીસ સ્ટેશનનો 56.62 લાખનો વિદેશી દારૂ નાશ કરાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો તંત્ર દ્વારા કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે। ઝઘડિયા જીઆઈડીસી ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડીએમની પ્રત્યક્ષ હાજરીમાં વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને તેને તોડી પાડવામાં આવી હતી। નાશ કરવામાં આવેલા આ દારૂના જથ્થાની કુલ કિંમત 56,62,063 આંકવામાં આવી છે। આ કામગીરીમાં ઝઘડિયા જીઆઈડીસી, રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત કુલ 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો। પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત દેખરેખ હેઠળ કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કબજે કરાયેલા આ જથ્થાનો કાયદાકીય જોગવાઈઓ મુજબ નાશ કરીને સમગ્ર નિકાલની પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે। ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો જેમાં ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ અને વાલિયાનો ટોટલ 27,723 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેના મુદ્દામાલની કિંમત 56,62,000 હતી। આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે 56 લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો।